અપેક્ષા તો ગોવર્ધન પર્વત કરે છે। દાદા ગિરિરાજજી બાબા આપણી ગાયોને ખાવા માટે ઘાસ આપે, પીવા માટે જળ આપે, એમ વરસાદ પણ ઇન્દ્રને ગિરિરાજજી બાબા વરસાવે। આપણે જો કોઈની પૂજા કરવી હોય તો ગિરિરાજજી બાબાને કરીએ। બધા સંમત થયા। ભગવાનને પૂછે છે કે પૂજા કરવી કઈ રીતે? ભગવાન કહે છે કાર્તક સુદ એકમના દિવસે જાત જાતનું ભોજન પકવાન બનાવીને જાય છે। અહીંયા પણ રાવલ પરિવારે સુંદર પકવાનો બનાવ્યા। થોર, બુંદી, મૈસૂર, મોહનથાળ, લાડુ, મગજ, ઘૂઘરા, શીંગપાક, પોપડાપાક, દૂધીનો હલવો, શ્રીખંડ, બાસુંદી, ખીર, બિરંજ, મીઠો ભાત, લીંબુ વાળો ભાત, વડી ભાત, દહીં ભાત, સાદો ભાત, ચેવડો, ચોળાફળી, મઠિયા, સાકર સિંગ, કાજુ પિસ્તા, મખાણા, શક્કરપારા, મીઠા અને ખારા બે પ્રકારના, ગળિયા શક્કરપારા, ઢોકળા, સેવ, આવી રીતે 36 હવે હજી પાછળ બી છે ભાઈ પેંડા। ઓહો કેટલી બધી વાનગી બનાવી। કોઈ જાતા નહીં હો, બધાને પ્રસાદ દેવાનો છે। વહાં તો ગિરિરાજજી બાબા હતા એટલે ખાઈ ગયા, પણ અહીંયા તો આપણે જ બધો પ્રસાદ ગિરિરાજજી બાબાએ આપ્યો છે કે તમ તમારે આ બધો પ્રસાદ મેં સ્વીકાર કરી, તમ તમારા પ્રેમથી જમજો। જે કોઈ આજે ગિરિરાજજી બાબાના દર્શન કરવા આવ્યા છે એને પ્રેમથી જમાડજો। હજી આગળ છે પેંડા, તળેલો સૂકો પાપડ, મખાણા, પછી કાજુ બરફી, લીલો મેવો, ઇલાયચી, લવિંગ, સૂકો મેવો, બરોબર, પાન। આટલું બધું જમ્યા પછી પાન તો જોયું ને, પાન ખાય તો બધું પચે। ભગવાન સમજાવે છે સુંદર રીતે કે બાબા ખરેખર તો આપણે પૂજા ગિરિરાજજીની કરવી હોય, કારણ કે સાચા બાપ તો ગિરિરાજજી છે આપણા। બધા ગોકુળમાં સર્વ સંમત થયા। આ લીલાનું નામ ગોવર્ધન લીલા છે અને બીજું ઇન્દ્ર માન ભંગ લીલા। ભગવાને ઇન્દ્રનું માન ભંગ કર્યું। ભગવાન તોતડી ભાષામાં સમજાવે 7 બરસ કો સાવરો બોલત હેત તુરાલ। 7 વર્ષનો બાળક આખા ગોકુળને સમજાવે। ગોવર્ધન ગિરિરાજજી પર્વત એ કોઈ સામાન્ય પર્વત નથી, પૂર્વકાળના એક બ્રાહ્મણ છે। તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા અને બ્રાહ્મણે માંગ્યું કે મને વ્રજની અંદર પર્વત બનાવજો। ગિરિરાજજી બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ। પાછો જ્યારે શ્રી રામચંદ્ર સેતુબંધનું કામ કરતા હતા એ સમયે હનુમાનજી ગિરિરાજજીને લઈને આવ્યા, પરંતુ સેતુબંધ બની ગયો હતો। એટલે પ્રભુ શ્રી રામ હનુમાનજીને કહે છે કે તમે આને જ્યાંથી લાવ્યા ત્યાં મૂકી આવો। ગિરિરાજજી બાબા પ્રગટ થાય છે કે પ્રભુ હું શું આપના એક પણ કામ ના આવી શકું? ત્યારે ભગવાન કહે છે કે ચિંતા કરો માં, જ્યારે હું કૃષ્ણ જન્મ લઈશ ને દ્વાપર યુગમાં ત્યારે તમારો મહિમા વધારીશ। ભગવાન પોતાના ભક્તનો મહિમા વધારવા માટે ગિરિરાજજીની પૂજા કરવાનું સૂચન કર્યું। શ્રી કૃષ્ણની વાત સૌના ઘરે ઉતરી ગઈ। ભગવાન સર્વ ઘેર ઘેર અન્નકૂટ બનવા લાગ્યો, ઘેર ઘેર સામગ્રી સિદ્ધ થવા લાગીને બેસતા વર્ષને દિવસે 84 કોષમાંથી 84 ક્રોશમાં હજારો વ્રજના ગામડાઓ છે, બધા ભેગા થઈ અને ગિરિરાજજીની પૂજા કરવા આવ્યા છે। શ્રી કૃષ્ણની ચાલતા સાથે ચાલતા ચાલતા જતીપુરા આવ્યા। જતીપુરામાંથી આખું ધીરે 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 વ્રજ મંડળ ભેગું થયું અને બધા ગિરિરાજજીની પૂજા કરવા જાય। ગોવર્ધન પૂજન ચલરી ગોપાલ, ગોવર્ધન પૂજન ચલરી ગોપાલ, વ્રજ નારી તકવાન બહુત પર, ગોવર્ધની ખાન ગોવર્ધન પૂજન ચલરી ભગવાન।
ગોપાલ ભગવાન બ્રાહ્મણોને બોલાવ્યા. સૌ પહેલા ગિરિરાજની સ્તુતિ કરે છે. આપણે સર્વ ભગવાન ગિરિરાજની સ્તુતિ કરીએ. ગિરિરાજના હવે સર્વને દર્શન થશે. બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરીએ. ભક્તાભિલાષા ચરુતાં સારી રુદ્રાધિગુણે નયસો વિસારી કુમારતાનંદ વિષઘોષિનારી નમઃ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બોલીએ શ્રી ગોવર્ધન ભગવાન કી જય. ગોર મહારાજે કહ્યું, ગિરિરાજને નવરાવવા માટે ગંગાજળ આપો. ગિરિરાજને ત્યાં ગંગાજળ ક્યાં હોય? ભગવાને પોતાનો જમણો પગ ગિરિરાજની શિલા દબાવી ગિરિરાજમાંથી માનસી ગંગા પ્રગટ થાય. માનસી ગંગા શ્રી હરદે ગિરિવર કી પરિક્રમા દે. ગિરિરાજની પૂજા આગળ ચાલે. દૂધનો અભિષેક કરવામાં આવ્યો. બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘરેથી દૂધની મટકી ભરીને આવ્યા હતા. ગિરિરાજજી ઉપર દૂધ ઢોળ્યું છે. આખો પર્વત દૂધથી ધોયો છે. દૂધની નદીઓ વહેવા લાગી. આ દૂધની પ્રસાદી લેવા માટે દેવતાઓ કૂતરા બનીને આવ્યા છે. આજે પણ જતીપુરામાં કૂતરા ખૂબ ઝાઝા છે. જતીપુરામાં દેવતાઓ આજે કૂતરા બનીને આવ્યા છે દૂધની પ્રસાદી લેવા માટે. અન્નકૂટની સજાવટ પણ અદ્ભુત છે. આપણે આગળ જોયું. છોકરાઓ કહેવા લાગ્યા કે કાના આટલો બધો સજાવ્યું છે, કઈ ભગવાન પહાડ બી કઈ જમતો હશે? કાનો સમજાવે છે કે છોકરાઓ, આ કોઈ સામાન્ય પહાડ નથી. ગિરિરાજ બાબા તો સાક્ષાત પુરુષોત્તમ છે. તમે બધા પ્રેમથી વિનંતી કરો એટલે હમણાં ગિરિરાજજી બાબા બધું જમશે. પ્રેમથી સર્વ ભગવાનને વિનંતી કરીએ. ભગવાનની સ્તુતિ કરીએ. આપણે બધાએ સ્તુતિ કરવાની. ગિરિરાજજી બાબા અંકુર પ્રેમથી જમશે. જો હૃદયનો ભાવ હશે ને તો સાક્ષાત ગિરિરાજજી પ્રગટ થશે. હો હૃદયના ભાવથી
બાપુએ આજે મોજ કરાવી છે સર્વને ગુજરાતીનો આવડી પણ છે ભગવાન આવી ગયા છે જેવો કોઈ જોયું હોત ને તો ખ્યાલ આવે જેમ જેમ આપણી સ્તુતિ આગળ ચાલી હતી એને બાળક દીકરીને સુંદર રીતે નાચવા માંડ્યું ઘડી બેઠા બેઠા નાચે
બેઠા બેઠા તાળી પાડે, વળી ઉભો થઈને તાળી પાડી. ખરેખર હૃદયના ભાવથી આજે મને તો સાક્ષાત પરમાત્માના એમનામાં દર્શન થયા છે. ભગવાન આવી ગયા. દર્શન એવી વસ્તુ છે ને કે કોઈને કહેવાય નહીં. થોડી વાતો મેં કરી દીધું, આ કહેશું ને તો બંધ થઈ જશે. પણ વળી એમ થયું કે વ્યાસાસને બિરાજમાન છું, જો કહું નહીં તો પણ ભૂલ કહેવાય, છુપાવાય નહીં. વ્યાસાસન ઉપર બેઠા હોય એટલે કેવું પડ્યું. અને જો જ્યાં બધા દર્શન કરીએ ઠાકોર જેવો લાગે. દર્શન ભક્તિ સાધના તો ગુપ્ત રહેવી જોઈએ. સાધના જેટલી ગુપ્ત રહે એટલી વધારે સારી. સાધના ભક્તિ એક સુવાસ છે, અને સુવાસ જેટલી બધામાં હોય ને ત્યાં સુધી સુંદર વાસ. ખોલી નાખો ને પછી એની સુવાસ નહીં રહે. લગભગ ઓછામાં 5 થી 7 મિનિટથી એ ઠાકોરજી નાચતા હતા. જેને લાગ્યું સાક્ષાત ભગવાન જ આવી ગયા. જો હજી ક્યારેક મોઢું બતાવે છે બહાર, થોડી વાર ચાલી ગઈ. ગિરિરાજજી બાબાએ બધાએ જોરથી બોલ્યો ગિરિરાજ બાબાને કે, અને ભગવાન સાક્ષાત હવે પ્રગટ થયા. બધા જે કઈ ધરાવ્યું હતું ગિરિરાજજી 1000 હાથ સાથે પ્રગટ થયા છે. બ્રજવાસીઓ કે બાબા કનૈયા આ ગિરિરાજજી 1000 હાથ સાથે કેમ પ્રગટ થયા? ભગવાન કે 1000 હાથ ન હોય તો આટલું બધું ખાઈ ક્યારે? 1 વર્ષ લાગી જાય. માટે આપણો બધો વનકોટ પ્રેમથી જમી શકે? ભગવાન કે કાના ગિરિરાજજીનું મોઢું પણ તારા જેવું જ લાગે છે. ભગવાન સાક્ષાત ગિરિરાજ સ્વરૂપે પોતે પ્રગટ થયા, અને હવે ભગવાને બધું ઝાપટવાનું ચાલુ કર્યું. જેટલા અનુકૂળ હતા એ બધા ઝાપટવા માંડ્યા. ગોવાળિયાઓ બધું છુપાવવા માંડ્યા કે આ ગિરિરાજજી બાબા તો જે રીતે ખાવા માંડ્યા છે આપણા વાળા કઈ વચ્ચે નહીં. કાના આ ગિરિરાજજી બાબા બધું ખાઈ જશે, બધું ઝાપટી જશે. ગોવાળિયાઓ કરંડિયા લઈ અને ગાડા નીચે છુપાવી દે. ભગવાન હાથ લંબાવી ગાડા નીચે કાઢીને ખાઈ જાય. અરે કાના ગિરિરાજજી બાબા તો બહુ જબરા, છુપાવી દઈએ તો પણ બધું ખાઈ જાય છે. કનૈયો કે સાક્ષાત ભગવાન છે ને, આ ગિરિરાજની જો કોઈ બાધા લે ને તો પૂરી થઈ જાય. કનૈયો સમજાવે છે. ગોવાળિયો કે છે કાના બાધા શું લાવું? કનૈયો કે છે ગિરિરાજજીને દૂધ બહુ ભાવે, દૂધની બાધા લેવાની, ઘડો લાવીને અહીંયા પીવડાવવાનો. સાક્ષાત કૃષ્ણ ભગવાન ગિરિરાજજી ઉપર ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થયા, અને અન્નકૂટ એક પછી એક આરોગતા જાય છે. ખૂબ પ્રેમથી અન્નકૂટ આરોગ્યો. અને બધાએ હવે ગોવાળિયાઓએ ગિરિરાજજીની આરતી કરી. આપણે પણ સૌ ભાગવતજીની આરતી કરશું, ગિરિરાજજીની આરતી કરશું. કાલે સવારે 9 વાગે ગિરિરાજજીની પરિક્રમા ચાલુ થશે. જે કોઈ ભક્ત ગિરિરાજજીની પ્રત્યક્ષ પરિક્રમા ન કરી શકે, કાલે ભાગવતજીની અંદર પરિક્રમા થશે, અને આ પરિક્રમાનું જે શ્રવણ કરશે એને ગિરિરાજજીની પરિક્રમાનો લાભ મળશે. અને આ પરિક્રમામાં કોણ કોણ આવવાનું છે કહું? પરિક્રમામાં ઉદ્ધવજી જોડાવાના છે, રાધેરાણી જોડાવાના છે, વલ્લભાચાર્ય જોડાવાના છે. તો કાલે સવારે 9 વાગે ગિરિરાજજીની પ્રદક્ષિણા શરૂ થશે. સર્વ અત્યારે ભગવાનની પૂજા કરીએ, અને કાલે ગિરિરાજજીની પ્રદક્ષિણા કરવા માટે સૌ આવી જજો. બપોરે અને સાંજે કાલે ભગવાનના વિવાહ થવાના છે. વિવાહ થયા પેલા ભગવાન ગોપીઓને રાસ રમાડવાના છે. મારે અને તમારે સર્વે એ ભગવાનના રાસનો આનંદ લેવાનો છે. એક એક ગોપીને એક એક કાન. કાલે અહીંયા જેવો સુંદર રાસ રચાવાનો છે. તો જે કોઈ ગોપીઓએ, જે કોઈ ગોવાળોએ રાસ રમવાની ઈચ્છા તો હોય જ, સર્વની હોય. પ્રભુ સાથે રાસ રમવાની ઈચ્છા કોને હોય? સાચા વૈષ્ણવ ભક્તોને દરેકને પ્રભુ સાથે રમવાની ઈચ્છા હોય જ છે. તો કાલે ગોવાળિયા અને ગોપીઓ બનીને બરોબર સજી રજીને આવશો, અને કાલે પ્રેમથી પ્રભુનો રાસ રમશો. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બીજું અન્નકૂટ બહુ જાજો બધો છે, માટે પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. ગિરિરાજજીની આરતી, પૂજા અને પ્રસાદ લીધા પછી જ સૌને જવા વિનંતી.
ત્યાં સુધી કોઈએ જવું નહીં. कुमार मम प्रभु गिरिराजधारी ओम भूर्भुवस्व गोवर्धनोद्धारणाय नमः सर्वोपचारार्थ गंगाक्षत पुष्पाणिं समर्पयामि नमस्करोमि च शर्कराखंड खाद्यानि क्षीरभूतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यतां नैवेद्यं शुद्धजलेन संप्रोक्ष्य ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः तृप्ताय विपरीतमस्या उत्तराभोजन वस्त्रप्रक्षालनं मुखप्रक्षालनं मुखाम्बुजाचमनीयं जलं समर्पयामि उपवासार्थे बुद्धिफलताम्बूलं परिकल्पयामि समर्पयामि दक्षिणां समर्पयामि प्रदक्षिणां नमस्कारान् समर्पयामि नमस्करोमि च सविराजनं गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः भगवत भगवान की आरती पापियों को पाप से मुक्ति भगवत भगवान की आरती पापियों को पाप से मुक्ति भगवत भगवान की आरती पापियों को पाप से मुक्ति
પ્રદક્ષિણ પદે પદે ભગવાન આરતી આપી દેજો, ભાગવતજીને આરતી આપી દેજો, ત્યાં ગોવર્ધનજીને આરતી આપી દો, પછી ભાગવતાચાર્યને આરતી આપજો, વ્યાસજીને આપજો, પછી પોતે આરતી લઈ લેજો. ખાલી હાથે આરતી ન લે, ખાલી હાથે લોક ખાલી હાથે રહેવા પછી કેતા ને એમ દાન ધર્મ કર્યા કરવું. ઠાકોરજી બધાના ઉપર હાજર રહે. બે હાથ જોડી રાખજો, ભગવાનને પ્રાર્થના કરી દેજો. હાથ ધોઈ નાખ્યા પછી
હવે ભજનમાં ભરી નહીં કરવાનું. ધનુડો આવી ગયો. ફોન અહીંયા આપી દો ને, અહીંયા માઇક્રોફોન. બહાર પહોંચતા નહીં યાર. બહાર મૂકવો તો ભાઈ. સારું, આ ચાલુ કરી દો. હાલો. હા. લો ભાઈ, લો ભાઈ. ચાલો. આમાં થોડું શાર્પનેસ આપો તો. કેટલી વધારો થોડી. ઇફેક્ટ આપજો થોડી ઇક્કોની. સ્ટેપ સ્ટેપ. श्री कृष्ण कन्हैया की श्रीमद् भागवत भगवान की गौरंगभाई खूब अमृतमय वाणीમાં ખૂબ સુંદર શૈલીમાં મને તમને કથા શ્રવણ કરાવી રહ્યા છે. અત્રે પૂજ્યભાઈ ઉપસ્થિત છે. આ બધા જ ભક્તજનો એક ભજનની, સંકીર્તનની અને ધૂનનો માહોલ જે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે 1 કલાકનો, તો રાહુલ પરિવાર તરફથી બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર્વપ્રથમ રાહુલ પરિવાર નાગર બ્રાહ્મણો છે તો નરસિંહ મહેતા અમારે તળાજામાં જન્મસ્થાન છે નરસિંહ મહેતાનું, અને અમે બધા તળાજાના અમે 2 ભાઈ તો છીએ, 2-3 ભાઈ. તો નરસિંહ મહેતાની એક રચનાથી જેને 52 કામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણે કહ્યા, તો ખૂબ સુંદર ઊંડી બધી જગ્યાએ પ્રચલિત છે. પ્રેમને ભાવથી બધા સાથને સહકાર આપજો. હે મારી મુદે સ્વીકારો મહારાજ શ્યામળા સાજ ભરે મારે શામ